આજે સંસદમાં રાજ્યસભામાં મેં એક 0 અવર્સની નોટિસ આપીને પ્રશ્ન રજૂ કર્યો હતો કે જે રીતે કોરોનાના વેક્સિન લીધા પછી દેશભરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યા વધી છે, ત્યારે સરકારે ગંભીરતાથી આ બાબતને લેવી જોઈએ. તાજેતરમાં હમણાં ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા 6 મહિનામાં 1058 હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં 80% વ્યક્તિઓ 11થી લઈને 25 વર્ષના હતા. આ ખૂબ ચિંતાનો વિષય છે. સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે. તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ